આ બધા મેસેજ છે અને એનું એક બહુ સરસ રિસર્ચ કરવા જેવું છે. એક પ્રશ્ન સુમનભાઈ તમાકુવાલાનો છે. સ્વામીજી સુમનભાઈ, બહુ સરસ પ્રશ્ન છે કે હરેક ક્ષેત્રમાં પશ્ચિમી સંસ્કૃતિ ભારતીય અને પૂર્વીય સંસ્કૃતિ ઉપર અતિક્રમણ કર્યાનું જણાય છે. આ બધું આધુનિકતાના નામે ચાલે છે અને ખાળવાના ઉપાયો કયા? માફ કરજો, હું તમને બધાને પૂછું છું કે તમારામાંથી ધોતિયું પહેરેલા કેટલા માણસો છે? પાટલું પહેરવાનું કોણે કહ્યું? કોઈ પશ્ચિમના આ માણસે આવીને કહ્યું પાટલું પહેરો, પાટલું પહેરો, પાટલું પહેરો, એવું કોઈ કહ્યું? છતાં આપણે બધા પાટલું પહેરતા કેમ થયા? એમાં સગવડ છે, એમાં વિજ્ઞાન છે. 5 મીટરનું ધોતિયું પહેરો અને છતાં અડધો પગ તો ઉગાડો રહે કે ના? મારે તો એક સજ્જન આવે સાંજે દર્શન કરવા આવે, પેલા દર્શન કરે, પછી લીટ કાઢે અને પછી પેલો છેડો ઊંચો કરીને નાક લુકે. હવે એ જયારે છેડો ઊંચો કરે ત્યારે જો ફોટો પાડ્યો હોય તો ખબર પડે. એમને ખબર નથી આ છેડો ઊંચો કરવાથી શું દ્રશ્ય ઉભું થાય છે. આપોઆપ પાટલું ફેરી ગયા. તમારા વાળ કાપવાનું કોને બતાવ્યું? તમને દાઢી કરવાનું કોને બતાવ્યું? આ બધું જ પશ્ચિમનું છે. અને જે સંસ્કૃતિની અંદર વિજ્ઞાન હશે, સગવડો હશે અને સૌંદર્ય હશે, સત્યમ શિવમ સુંદરમ, એનો આપોઆપ પ્રચાર થશે. મુસલમાન પાટલું પહેરવા તૈયાર છે, ધોતિયું પહેરવા તૈયાર નથી. હિન્દુ છે એ પાટલું પહેરે છે, મદ્રાસી પહેરે છે, લંકાનો પહેરે છે, સિંગાપુરનો પહેરે છે, જાપાનનો પહેરે છે, આખી દુનિયામાં ફેલાઈ ગઈ. તમારે જો સંસ્કૃતિને સાચવવી હોય તો એક જ રસ્તો છે, એને વધુમાં વધુ વૈજ્ઞાનિક બનાવો. આ પાટલું છે મને લાગે 1 મીટર 1.25 મીટરમાં થતું હશે. બરાબર પહેરો, 2 પગ ઢંકાય, એના ગજવા છે, એને પટ્ટો બાંધ્યો હોય તો તમે દોડી શકો, લડી શકો, બધું કરી શકો. વચ્ચે તમે સાંભળ્યું છે કે એક મંત્રીનું ધોતિયું જ કોઈએ કાઢી લીધેલું. હવે એ આમ જરા ખેડો ખેંચ્યો એટલે દોડતા નીકળી ગયા. એ અગવડો છે, એનાથી છૂટવાનું જ છે. એનો તમે વિરોધ ના કરી શકો. એટલે જેમાં સત્યમ શિવમ સુંદરમ હશે એ સંસ્કૃતિ આગળ ચાલવાની છે. એને તમે રોકી નહીં શકો, એને અટકાવી નહીં શકો. સ્વામીજી, મધુકાંત બાલમનો પ્રશ્ન છે. મધુકાંતભાઈ, હા, તેઓ પૂછે છે કે બધા જ રાજકારણીઓ પોતે સુધરતા નથી અને બીજા માણસોને ઉપદેશ આપે છે, આચાર વિચાર બાબતે શિખામણો આપે છે અને પોતે સુધારવાની દિશામાં કોઈ પ્રયત્ન જ કરતા નથી. તો ભારતની જનતા કોનામાં વિશ્વાસ મૂકશે અને ભારતનું ભવિષ્ય કેવું હશે? આમાં પણ ભેદ છે. બધા જ રાજકારણીઓ આવા નથી. રાજકારણીઓમાં પણ ઘણા સારા માણસો છે. પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે સારા માણસોને આપણે ત્યાં સુધી મોકલી શકતા નથી. આજે ગાંધીજી આવીને જો ચૂંટણીમાં ઉભા રહે તો હારી જાય. એની સામે જો કોઈ દારૂનો અડ્ડો ચલાવનારો માણસ આવીને ઉભો રહે તો એ જીતી જશે ને ગાંધીજી હારી જશે. આપણી જે પદ્ધતિ છે એ પદ્ધતિ જ એવી છે કે તમે સારા માણસોને ઠેઠ દિલ્હી કે ગાંધીનગર સુધી મોકલી શકતા નથી. અથવા જેને જવું હોય એને એટલી મોટી બાંધછોડ કરવી પડે, એટલું બધું કરવું પડે કે ના માનતો હોય એવા ઘણા કામો એને કરવા પડે. એટલે પહેલા તો આ આખું બંધારણ સુધારવું જોઈએ, આ પદ્ધતિ સુધારવી જોઈએ, જેથી દેશનો ક્રીમ વર્ગ જ આગળ જઈ શકે. જે ક્રીમ ન હોય કે સારો ન હોય આગળ ના જઈ શકે એવી કંઈક વ્યવસ્થા તો કરવી જ પડે. અને એવી જો વ્યવસ્થા કરો તો બીજી વાત એ છે કે જે લોકો સારા કામ ના કરી શકે એમના માટે ઉપદેશ જ બાકી રહી જાય છે. એમને બીજું કરવાનું શું? કારણ કે પોતાને ઢાંકવા માટે ઉપદેશ જ એક મોટામાં મોટી ઢાલ છે. એટલે એ તો ઉપદેશ આપવાના જ છે કે આપ્યા કરે ને આપણે સાંભળ્યા કરીએ. શ્રી એનવી ચાવડાનો એક પ્રશ્ન છે. શ્રી એનવી ચાવડા, જે જગતમાં માતા પિતાની ઉપસ્થિતિમાં પુત્રીઓ પર બળાત્કારો થતા હોય, સંતાનોની ઉપસ્થિતિમાં માતાઓ પર બળાત્કારો થતા હોય, એ જગતમાં કહેવાતા ન્યાયી, દયાળુ અને સર્વશક્તિમાન ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે સંભવી શકે? હા, એ વાત સાચી છે. હું તમારો પ્રશ્નને એથી પણ વધારે આગળ વધારી દઉં. આ તો બહુ નાની વાત છે, પણ 60 લાખ યહૂદીઓને હિટલરે ગેસ ચેમ્બરમાં ફૂંકી માર્યા. હું એ ગેસ ચેમ્બર ની જગ્યા જોવા ગયેલો નુરેમ્બર્ગમાં. અને સ્ટાલિને રશિયામાં 2 કરોડ માણસોને મારી નાખ્યા. 2 કરોડ માણસો એ જોવા પણ હું ગયેલો. એને બ્લડી ગાર્ડન કે છે. મારી પાસે ફોટા છે એના. ઓહો, કેટલા વિદ્વાનો, કેટલા ચિંતકો, કેટલા વિચારકો ને બધાને પકડીને સાયબેરિયામાં ખતમ કરી નાખેલા. બધાના આટલા
માથા રાખેલા જ બનાવીને. એટલે આ જે અત્યાચાર છે એ તો કંઈ જ નથી, આથી પણ વધારે ભયંકર થતું રહે છે. પણ એના સામે એક બીજો પ્રશ્ન પણ પૂછ્યું કે માનો કે હિટલર થયો અને હિટલરના સામે જે મિત્ર રાષ્ટ્રો ઉભા થયા એ ઉભા ના થયા હોત તો? ઈશ્વર પણ તમને કહે છે કે તમે પણ મિત્ર રાષ્ટ્રોની માફક સામનો કરતા શીખો. આ જે અત્યાચારો છે એને રોકી શકાય છે, એને દબાવી શકાય છે, એને નષ્ટ કરી શકાય છે. શરત એટલી છે કે તમે કેટલા એક્ટિવ છો, અને એ એક્ટિવ સરકાર હોય, પ્રજા હોય, બધા હોય તો આ પ્રમાણે આપોઆપ ઓછું થઈ જાય. બાકી ઈશ્વરને એમાં દોષ દેવાનો નથી. ઈશ્વર તો દ્રષ્ટા છે, એ તો માત્ર રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે. એક માણસે મને કહ્યું કે આ દુષ્કાળ પડે છે. મેં કહ્યું ઈશ્વર તમારા ઘરમાં વરસાદ લાવી આપે? ઈશ્વરે નદીઓ બનાવી છે, ડેમ બાંધો ને. હવે ડેમ બાંધો મેધા પાટકર આડી આવતી હોય તો પછી તમે જાણો. અમેરિકામાં કોલોરાડો છે, નદીના નદી ઉપર બહુ મોટો ઓવર ડેમ બંધાયો છે. 3-4 સ્ટેટોમાં હરિયાળી જ હરિયાળી, લીલું છમ. આ હું ગયો ત્યારે 2.5 ઇંચ જ વરસાદ થયો હતો. 2.5 ઇંચ જ, અને 2.5 ઇંચ વરસાદ હોવા છતાં પણ લીલું છમ, પેલા ઓવર ડેમ ના કારણે. આ માનવના માટે રહેલા કામ છે. આપણે પણ એવું કરી શકીએ છીએ. ઇઝરાયલે એવું કરેલું છે. એવા ઘણા દેશો છે જ્યાં બળાત્કાર થતા જ નથી. ખાસ કરીને મેં સ્વીડનમાં લોકોને પૂછ્યું તો અહીં રેપનો રેશિયો કેટલો છે, કે 0. અહીંયા એવું થતું જ નથી. હવે નથી થતું, અને છતાંય બહુ સારી રીતે બધું ચાલે છે. આપણી સમાજ વ્યવસ્થા, આપણી ધર્મ વ્યવસ્થા, આપણી બીજી વ્યવસ્થાઓમાં ત્રુટિ છે. એ ત્રુટિના કારણે આવું બધું ઘટતું હોય છે. મુસ્લિમ રાજ્યોમાં પણ કેટલાક રાજ્યો એવા છે કે તરત જ એનો શિરચ્છેદ કરી નાખે. એકાદ બેને જાહેરમાં આવું કરે એટલે આપોઆપ બધું બંધ થઈ જાય, આપોઆપ બધું અટકી જાય. એટલે એ વ્યવસ્થા માણસોએ, રાજાએ, સરકારે કરવાની હોય તો એ વ્યવસ્થા સુધરી શકે. ઈશ્વર ઈચ્છે છે કે તમે આવી વ્યવસ્થા કરો અને સુખી થાઓ. શ્રી વિશ્વભર શાસ્ત્રીનો એક પ્રશ્ન છે સ્વામીજી, કે સત્યમ પરમ ધીમહિ, એ જરા સમજાવશો? હવે એનો મારો સંદર્ભ કહેવો પડશે કે આ ભાગવતની રચના થઈ એનો આ પહેલો શ્લોક છે, અને પહેલા શ્લોકનું આ છેલ્લું વાક્ય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતર્તા, એમ કરતા કરતા લખી દીધું સત્યમ પરમ ધીમહિ. અને એવું કહેવાય છે જે વ્યાસે બ્રહ્મસૂત્રની રચના કરી અને ઈશ્વરને નિરાકાર બતાવ્યો, હાથ નથી, પગ નથી, એક છે, માત્ર એક જ છે. એ જ વ્યાસે વૃદ્ધાવસ્થામાં જોયું કે શાંતિ નથી મળતી અને બેચેન 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 રહ્યા કરે છે. તે નારદે એને કહ્યું કે તમે નિરાકાર બ્રહ્મની વાતો કરી છે. હવે જો તમારે શાંતિ જોઈતી હોય તો તમે એ જ બ્રહ્મને સગુણ સાકાર બનાવો અને એના ગુણ ગાઓ. એ જ તત્વને બતાવવા માટે પેલું જે બ્રહ્મસૂત્રમાં બતાવેલું જે પરમાત્માનું સત્ય તત્વ છે, એ જ સત્ય તત્વને હું જશોદાના ખોળામાં મૂકી દઉં છું. એનું જ નામ કનૈયો છે. એ માખણ ખાય છે, લીલા કરે છે, આવે છે, જાય છે, એની બધી કથા હું આમાં કરીશ. એટલે નિર્ગુણ બ્રહ્મને સગુણ બનાવવા માટે, નિરાકારને સાકાર બનાવવા માટે, અને સાકારના સાથે લવ, પ્રેમથી ઓતપ્રોત થવા માટે. તમને ઘણાને ખબર હોય કે ન હોય, એક સુફી સંપ્રદાય છે મુસલમાનોની અંદર, બહુ ઊંચી કક્ષાનો છે. એના ફકીરો ગજબના થયા છે. હું ઘણા ફકીરોનું નામ લઉં છું કે બુલ્લે શાહ જુઓ, શાહ લતીફ જુઓ, એની કાફીઓના જુઓ તો તમારા રૂવાણા ઉભા થઈ જાય. એ લોકોએ શું વ્યાખ્યા કરી છે? લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. જે લવ છે, પ્રેમ છે, એ જ પરમાત્મા છે, અને પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ છે. પેલા શું કહ્યું? એને હાથ, અરે કશું નથી, એ તો નકારાત્મક, તો છે શું એમાં? કોઈએ કહ્યું એ જ્ઞાનમ બ્રહ્મ, એ પરમાત્મા જ્ઞાન રૂપ છે. જ્ઞાનમાં એટલો રસ ના આવે. પરમાત્મા તો પ્રેમ રૂપ છે. એટલે આપણે રાધા કૃષ્ણની સંયુક્ત ઉપાસના કરીએ છીએ. રાધા આહલાદીની શક્તિ છે, પ્રેમમાંથી ઉભી થનારી, અને એ બંને શક્તિઓ એટલે આપણે ઈશ્વરને સજોડે માનીએ છીએ. તો સત્યમ પરમ ધીમહિ એનો ભાવ એ છે કે પેલું જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એને અમે સગુણ સાકાર બનાવી અને હવે એની ઉપાસના કરશું. એ પણ એટલું જ સત્ય છે. શ્રી થોભર, તમારો એક પ્રશ્ન છે સ્વામીજી, થોભરભાઈ, કે આજે જે રીતે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે તે સમાજ અને રાષ્ટ્ર માટે હિતાવહ છે ખરું? પણ તમારા પાસે બે રસ્તા છે. તો પછી એનું સરકારીકરણ કરો. સરકારીકરણ તો હતું જ, સરકારીકરણ તો હતું જ. એકડીથી માંડીને યુનિવર્સિટી બધું સરકારની મુઠ્ઠીમાં જ હતું. સરકારીકરણમાં આપણને ઘણી અડચણો પડી, એમાંથી આ ખાનગીકરણ થયું. ખાનગીકરણ ખોટું નથી,
પણ ખાનગીકરણની સાથે સાથે એના દૂષણો પણ છે. સુરત થી અમદાવાદની બસ એસટી નિગમ ચલાવે છે, હવે તો ખોટ ખાઈને જ ચલાવે છે. તમે એનું ખાનગીકરણ કરો તો એના ભાવ વધવાના છે, એનું બધું આ થવાનું છે. અત્યારે તો સરકાર 14 અબજ રૂપિયાની ખોટ ખાઈને એસટી નિગમ ચલાવે, બધા નિગમ ખોટ ખાઈને ચલાવે છે. અંતે તો એ ખોટ તમારી જ છે, સરકારની નથી, તમારા જ પૈસા છે. એમ જો સરકારીકરણનો બીજો કોઈ વિકલ્પ હોય તો ખાનગીકરણ જ છે. અને ખાનગીકરણના દૂષણોને દૂર કરવા હોય તો તમારે એક જ કરવાનું કે સુરત થી અમદાવાદ જનારી એક જ બસ નહીં 50 બસો ઉભી કરી દો, એમાં સ્પર્ધા ઉભી કરી. એટલે પેલો 10 રૂપિયાની જગ્યાએ 8 કહેશે, પેલો 7 કહેશે, પેલો 5 કહેશે. તમે જેટલી વધારે શિક્ષણ સંસ્થાઓ ઉભી કરશો અને વિદ્યાર્થીઓ નહીં મળે એટલે એમને આપોઆપ એના પૈસા ઘટાડવા જ પડશે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કાં તો તમે સરકારીકરણમાં જાઓ, કાં તો ખાનગીકરણમાં જાઓ. અને ખાનગીકરણના દૂષણને ડામવું હોય તો આ કરવું જ જોઈએ. સ્વામીજી, પ્રવીણભાઈ ચૌહાણનો એક પ્રશ્ન છે. પ્રવીણભાઈ તેઓ પૂછે છે કે આપ આપના પુસ્તકમાં લખો છો કે ઘણી સ્ત્રી થઈ ગઈ કે જેમણે બગડેલા પુરુષોને સુધારી દીધા છે, પરંતુ કોઈ પુરુષ હજી એવો નથી થયો કે જેને બગડેલી સ્ત્રીને સુધારી દે. તો સ્ત્રી કેવી રીતે સુધરે? છતાં પણ આટલા બધામાંથી કોઈ પુરુષનો દાવો હોય કે મેં કોઈ વંઠી ગયેલી સ્ત્રીને સુધારી છે તો એ ઉભો થાય. સ્ત્રી છે એ પુરુષને કેવી રીતે સુધારે છે? સહિષ્ણુતા, ત્યાગ અને પ્રેમ. પછી એ તોરલ હોય તો જેસરને સુધારે. એવા હજારો ઉદાહરણ છે. ઘણું સહન કરે, એના બધા દુર્ગુણોને સહન કરે અને છતાંય એટલો જ પ્રેમ કરે, એટલો જ એના માટે ત્યાગ કરે. એક ને એક દિવસ પેલા માણસનું હૃદય પીગળે છે અને એ સુધરી જાય છે. એ તો આપણા પાસે હજારો દાખલા છે. પુરુષ એટલો સહિષ્ણુ નથી થતો, એટલો ત્યાગ નથી કરી શકતો, એટલો પ્રેમ નથી કરી શકતો. પુરુષનો પ્રેમ શરત સાથે છે. જો તું આવી હોય તો હું પ્રેમ કરું, પણ જો તું આવી ન હોય તો માથું કાપી નાખું, નાક કાપી નાખું, ઘરમાંથી તગડી મૂકું, ઘરમાંથી કાઢી મૂકું. કારણ કે પુરુષમાં આ 3 ગુણો એટલા મોટા પ્રમાણમાં નથી હોતા, એટલે એ સુધારી નથી શકતો. એક કારણ છે. અથવા પછી પેલા ભાઈએ જેમ કહ્યું એમ કહી શકાય કે સ્ત્રીઓ અનસુધારેબલ છે, એમને સુધારી શકાય એવું પણ હોય. પણ હું એમ માનું છું કે આપણે પહેલો વિકલ્પ માનવો જ વધારે સારો છે. ખૂબ સરસ. અચ્છા, દેવચંદભાઈ પટેલનો એક પ્રશ્ન છે કે આપણા માટે ઉત્તમ જીવનશૈલી કઈ? ના, એવું નથી. તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, તમારો સંદર્ભ શું છે? એક સૈનિક છે એના માટે ઉત્તમમાં ઉત્તમ જીવનશૈલી છે સારી રીતે યુદ્ધ કરવું. એક વ્યાપારી છે એના માટે ઉત્તમ જીવનશૈલી છે કે સચ્ચાઈથી સારી રીતે વ્યાપાર કરવો. એક શિક્ષક છે એના માટેની જીવનશૈલી છે કે બરાબર સમયસર બધાને પૂરા પીરિયડ લઈને ખૂબ ભણાવવું. એટલે સૌના સંદર્ભો જુદા જુદા છે. હું એમ માનું કે સંયુક્ત જીવનશૈલી એવી હોવી જોઈએ કે ઓછામાં ઓછું બીજાને નડતર રૂપ ના થાય, બીજાને અડચણ રૂપ ના થાય. માનો કે માણસ છે ભક્તિ બહુ કરે છે, 2-3 વાગે પરોળીએ ઉઠીને ભગવાનનું જોરથી નામ લે છે. હવે ઘણા લોકો કહે તો ભગત માણસ છે પણ બીજાની ઊંઘ બગાડે છે. હવે ઊંઘ બગાડે છે એ એની જીવનશૈલી બરાબર નથી. એને ભક્તિ કરવી જોઈએ પણ બીજાને અડચણ રૂપ થયા વિના કરવી જોઈએ. એમ જે જગ્યાએ જ્યાં માણસ હોય એનો પહેલો એકડો એ છે નડતર રૂપ ના બનો, અડચણ રૂપ ના બનો. પછી બીજો એકડો છે બને એટલા સહાયક બનો, બને એટલી લોકોને સગવડો આપો, બને એટલા લોકોને ઉપયોગી બનો. આ 2 વસ્તુઓ આવે તો એ જીવનશૈલી સારી છે. અબ્દુલભાઈ વકાનીનો એક પ્રશ્ન છે સ્વામીજી કે ધર્મ જુનૂન અને ભ્રષ્ટાચાર એને નાબૂદ કરવા માટે સચોટ ઉપાયો એના ધર્મને એ ધર્મ જનૂનને જો નાબૂદ કરવું હોય તો પાયાની બ્લુપ્રિન્ટ સુધારવી જોઈએ. એ ધર્મ જનૂન આવે છે ક્યાંથી? જો ધ્યાન દો, અમારે ત્યાં ધર્મની 4 કક્ષાઓ છે. એ તો કદી બનવાનું નથી કે આખી દુનિયામાં એક જ ધર્મ થાય, કદી બનવાનું નથી. પ્રયત્ન કરનારાઓએ લાખ પ્રયત્ન કર્યા, બુદ્ધિથી, તલવારથી, ફલાણાથી, કદી એમાં શક્ય નથી થવાનું. હવે તમારી પાસે એક રસ્તો છે. તમે એમ માનો કે મારો ધર્મ સાચો છે, આ પહેલો સ્ટેપ છે, તો જ તમે ધર્મને માનો ને. બીજું સ્ટેપ છે મારો ધર્મ જ સાચો છે, આ એનું બીજું સ્ટેપ છે. મારો ધર્મ જ સાચો છે, ત્રીજું સ્ટેપ છે.
મારા ધર્મ સિવાય બીજા કોઈ બધા ધર્મો ખોટા છે, બધા જ ખોટા છે. અને ચોથું સ્ટેજ છે, જે ખોટા છે એનો નાશ કરવો જોઈએ. અને નાશ કરો તો તમને પુણ્ય મળે, તો તમને બહુ મોટું પુણ્ય કરે. અહીંથી ધર્મ છે એ ઝેર બને છે. અમારે ત્યાં હિન્દુઓમાં 20,000 સંપ્રદાયો છે ભારતમાં, 20,000 સંપ્રદાયો. અને છતાં કદી પણ આવું નથી બન્યું. એનું કારણ એક છે, અમારી ગળથુથી છે હું સાચો છું, તમે પણ સાચા હોઈ શકે. ભગવાનના ત્યાં જવાના જુદા જુદા રસ્તા છે. અમે આ રસ્તે જઈએ, તમે આ રસ્તે જાઓ, તમે આ રસ્તે જાઓ, પણ અંતે તો બધા ભગવાનના જ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશથી પડેલું પાણી પછી પહાડ ઉપર હોય, અહીં હોય, અહીં હોય, અહીં હોય, પણ અંતે બધું એ દરિયામાં જાય છે. એમ તમે કોઈ પણ ધર્મ, સંપ્રદાય, પંથ ની ઉપાસના કરીને અંતે તો પરમેશ્વરને જ પ્રાપ્ત કરો છો. આ એની વિશાળતા, ઉદારતા છે. પછી કેટલાક લોકો એવું માનતા થયા કે નહીં નહીં નહીં, તમે બધા જહન્નમમાં જશો, નરકમાં જશો, કારણ કે આ કુફ્ર છે, આ પાપ છે, આ સાચી વાત છે જ નહીં. બસ હવે તમે અસહિષ્ણુતાને થી મુક્ત ના થઈ શકો. હમણાં જેમ કહ્યું સત્યમ પરમ ધીમહિ, અમારા ઉપનિષદમાં કહ્યું એકમ સત વિપ્રા બહુધા વદંતિ. એક જ સત્ય પરમેશ્વર છે, પણ કોઈ એને આમ કે, કોઈ આમ કે, કોઈ આમ કે. અને ગામડાની ડોશી પણ એ વાતને શીખવાડે છે, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. એ ગમે તે નામે લખો, એને એડ્રેસે પહોંચી જ જશે. પણ તમે એવો આગ્રહ રાખો કે આ જ સાચું નામ છે ને આ જ સાચો રસ્તો છે, ત્યાં સુધી તો ઠીક છે. પણ તમે બિલકુલ ખોટા છો, ખોટા છો ત્યાં સુધી ઠીક છે, ચાલો ભાઈ ખોટા તો ખોટા. પણ પછી એ રસ્તો લઈ આવો કે જે ખોટું છે એનો નાશ કરો. એને જીવવાનો કોઈ અધિકાર નથી. નાશ કરો, મહાપુણ્ય થશે, મહાપુણ્ય થશે. હવે તમે કેવી રીતે સહિષ્ણુતા લાવશો? મોહમ્મદ બખ્તિયારે નાલંદાની જયારે વિદ્યાપીઠના 1,00,000 હસ્તપ્રતોને બાળી, 1,00,000 હાહાકાર થઈ ગયો. પંડિતો પગમાં પડ્યા, કરગર્યા. તમે આ દુર્લભ પુસ્તકો છે, આને રહેવા દો. આ પુસ્તકો કેટલા બધા હવે એને ખબર નહીં કા કેવા. એને કહ્યું દુનિયાને એક જ પુસ્તકની જરૂર છે, આ બધા શૈતાની પુસ્તકો છે. અને શૈતાની પુસ્તકો લોકોના મગજને શૈતાની બનાવે છે. આ સ્થિતિ ઈરાનમાં થયેલી. પારસીઓ જયારે ભાગ્યા એના પહેલા ઈરાનમાં પણ દુનિયાનું મોટામાં મોટું પુસ્તકાલય બાળી નાખવામાં આવ્યું. દુનિયાને માત્ર એક જ પુસ્તકની જરૂર છે. આ શૈતાની પુસ્તકોનો નાશ કરવો એ પુણ્યનું કામ છે. તમે કેવી રીતે રોકશો? તમે આ બ્લુ પ્રિન્ટ સુધારવી જોઈએ. ગાંધીજીએ પ્રયત્ન કર્યા, સર્વધર્મ સંભાવ. તમે જીવો, અમે જીવીએ. તમારું સાચું છે, અમારું સાચું છે. તમારામાં કંઈક ખોટું હશે, અમારામાં કંઈક ખોટું છે. 100% સાચું તો ક્યાંય હોતું નથી. દેશ, કાળ, પરિસ્થિતિ વશ ઘણું બધું સુધારવા જેવું હોય છે. એક મુદ્દો એ પણ કહી દઉં, હિન્દુ ધર્મ હંમેશા સુધારેબલ રહ્યો છે. ભલે સુધારકોને ગાળો દે, પથરા મારે, પણ મારી ના નાખે. કોઈને ફાંસીએ, કોઈ એવો ફતવો ના હોય કે એને ફાંસીએ ચડાવી દો, એવો ફતવો ના હોય. પણ એની બીજી જગ્યાએ તો એવું જ છે કે એને ફાંસીએ જ ચડાવી દો, બસ મારવા સિવાય બીજી વાત જ નહીં. એટલે ધર્મ જનૂનથી જો લોકોને બચાવવા હોય તો ધર્મની બ્લુ પ્રિન્ટ સહિષ્ણુ બનાવી. અને બ્લુ પ્રિન્ટ એ અર્થમાં કે સત્ય અમારામાં છે, સત્ય તમારામાં છે, સત્ય બીજામાં છે. સત્ય વિખરાયેલું છે, ઘણા ફૂલો છે, અને ઘણા ફૂલોની અંદર ઘણું મધ રહેલું છે. ભમરો એ છે કે જે બધા ફૂલોમાંથી મધ લઈ અને પછી એમાંથી મધ બનાવે છે. એ જ સાચો ધર્મગુરુ પણ એ જ છે. પણ તમે જો એ નહીં કરી શકો તો આ જનૂનને રોકી નહીં શકાય. અને એના અનિષ્ટો જનૂનીઓને જ ભોગવવા પડતા, આજે ભોગવી રહ્યા છે. સૌથી વધારે એમને જ ભોગવવા પડતા હોય છે. સ્વામીજી, એક પ્રશ્ન બાબુભાઈ લાહીનો છે. બાબુભાઈ તેઓ પૂછે છે કે આપ આખી દુનિયામાં પરિભ્રમણ કરો છો, તો શું તમે ક્યારેય માંસાહારી ખોરાક લીધો છે? કદી નહીં. મેં જિંદગીમાં કદી ઈંડું ખાતું નથી, કદી. પણ તે છતાં હું એમ પણ કહી દઉં કે હું માંસાહારીઓનો વિરોધી નથી. કોઈ માંસાહાર કરતું હોય તો મને એના પ્રત્યે કોઈ ઘૃણા નથી, અને કોઈ શાકાહાર કરતો હોય તો એનાથી એ બહુ મોટો સજ્જન થઈ જાય છે એવું હું માનતો નથી. મેં માંસાહારીઓની દયા જોઈ છે અને શાકાહારીઓની ક્રૂરતા જોઈ છે. મોટા ભાગે અત્યારે જે કોઈ બેંકો ઉડી છે
એ મોટા ભાગે શાકાહારીઓ જ ઉડાડે છે. ડુંગળી નહીં ખાનારા, લસણ નહીં ખાનારા, રીંગણા નહીં ખાનારા, બટાકા નહીં ખાનારા, આખી બેંકની બેંક થઈ ગયા છે. એટલે હું પોતે નથી, મેં તો કદી કઈ ખાધું નથી, પણ લોકો કોઈ ખાતા હોય તો ખાય, મને એના સાથે કોઈ વિરોધ નથી. અને તમને એ પણ કહી દઉં, આપણા પ્રાચીન શાસ્ત્રો, ખાસ કરીને રામાયણ વગેરેની અંદર મહાભારતમાં માંસાહાર જ ભર્યો છે. તો તમે વાંચો તો ખબર પડે કે એમાં કેટલું. ભારદ્વાજ ઋષિના આશ્રમમાં જયારે ભરત ગયા અને જે વાનગીઓ બનાવી, આજે 5 સ્ટાર હોટલમાં એટલી વાનગીઓ નહીં થતી હોય, એટલું બધું એમાં, એટલી બધી એમાં આખું લિસ્ટ બનાવ્યું છે. તમારી ઈચ્છા હોય તો વાલ્મીકી રામાયણ વાંચી જજો. ડોક્ટર રિદ્ધિબેન અશ્વિનભાઈ રાવલ છે. રિદ્ધિબેન પૂછે છે કે આપણા ઘણા પુસ્તકોમાં આપે સ્વાધ્યાય પ્રવૃત્તિની પ્રશંસા કરી છે, પરંતુ સાથે સાથે ક્યારેક એનો વિરોધ પણ કર્યો છે. તો સ્વાધ્યાય પ્રવૃત્તિ અંગે આપનો સ્પષ્ટ અભિપ્રાય જણાવશો? જો કે મારે કહેવું જોઈએ કે મારે અભિપ્રાય ના આપવો જોઈએ. એટલા માટે ના આપવો જોઈએ કે સામેનો પક્ષ જો સહિષ્ણુ ન હોય અને અભિપ્રાયને સાંભળી શકે એટલી એની વિશાળતા અને ક્ષમતા ના હોય તો એ અભિપ્રાય આપવાનો કોઈ અર્થ રહેતો નથી. હમણાંથી મેં ઘણી જગ્યાએ જોયું કે સ્વાધ્યાય પ્રવૃત્તિ વાળા બિચારા કેટલાય લોકોને જોડી નાખે છે. જરાક વિરોધ કર્યો નહીં, માર્યા નહીં, જરાક વિરોધ કર્યો નહીં કે માર્યા નહીં. આ એમ બતાવે છે કે આ કોઈ ગીતાનો રસ્તો નથી, આ કોઈ સારી સંસ્કૃતિનો રસ્તો નથી. પણ તે છતાં પૂછ્યું છે તો હું 2 વાતો કહી દઉં. એમણે જે પાણી, પાથરણું ને પ્રકાશ, આ 3 લઈને ભક્તિ ફેરી કરવી એ મને બહુ ગમ્યું છે. હું એમ માનું છું કે આ બધા ભક્તિ ફેરી કરનારા ભારરૂપ નથી બન્યા. એ કોઈ સાધુ નથી, બાવા નથી, ઉઘરાણા કરનારા નથી, કે લાલ કાળી રોટી ને ધોળી દાળ ખાનારા નથી, કે પોતાના ટિફિન લઈને જાય ને ગામે ગામે દૂર દૂર સુધી પ્રચાર કરે. એ મને બહુ ગમ્યું છે. પણ સાથે સાથે વૈચારિક રીતે કેટલીક બાબતો મારા ગળે નથી ઉતરી. એક તો વર્ણ વ્યવસ્થા, અને તે પણ જન્મથી. સંસ્કૃતિ ચિંતનમાં જન્મથી વર્ણ વ્યવસ્થા ઉપર એટલો બધો ભાર મૂક્યો છે, એટલો બધો ભાર મૂક્યો છે. હું સમજુ છું કે હિન્દુ સમાજનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય તો આ વર્ણ વ્યવસ્થા છે. એ વર્ણ વ્યવસ્થાએ હિન્દુ પ્રજાને પારાવાર નુકસાન કર્યું છે. બીજી વાત છે, એમ કહેવામાં આવ્યું છે કે બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ. બાપ દાદાનો જે ધંધો હોય એ છોડો તો વૃત્તિ સાંકર્ય થાય, અને વૃત્તિ સાંકર્ય કરવાના કારણે પેલા શંભુકનું રામે વધ કર્યો. આ મારા માટે અસહ્ય વસ્તુ છે. જો પટેલોએ હળ ના છોડ્યું હોત અને ત્રાજવા ના પકડ્યા હોત તો પટેલો ક્યાં હોત? શું વાળંદના દીકરાએ કાયમ વાળંદનો જ ધંધો કરવો? વાઘરીના દીકરાએ કાયમ દાંતણ જ વેચવા? આંબેડકર તો એટલે સુધી કહે છે કે વેશ્યાની દીકરીએ કાયમ વેશ્યા જ થવું, આ જ પરંપરાનો ધંધો કરવો. મારું એવું માનવું છે કે માણસોએ, અને ખાસ કરીને સુપર પ્રજાએ ધંધા બદલવા જોઈએ. સ્થળ બદલે, સ્થળાંતર કરે અને ધંધો બદલે એ સુપર પ્રજા થાય. એક ને એક ધંધામાં કાયમ રહી ન શકાય. એટલે એ એવી ઘણી વાતો છે જે હું એને સ્વીકાર નથી કરતો. હું એમ માનું છું કે કોઈ બ્રાહ્મણ નથી ને કોઈ શુદ્ર નથી. કોઈ બ્રાહ્મણ નથી. જો તમે કોઈને બ્રાહ્મણ બનાવશો તો કોઈને શુદ્ર બનાવવો પડશે. અને કોને શુદ્ર બનાવશો તમે? કોને ચાંડાલ બનાવશો? હવે જે જમાનો ગયો, હવે તો ભાન આવવું જોઈએ. તો બાપ દાદાનો ધંધો તમે કેમ? તો આ બધા, મેં એક પટેલને જ કહ્યું, મને કે તમે, મેં કહું બોલો, તમે બાપ દાદાનો ધંધો કરો છો? તમારા બાપ દાદા તો ખેડૂત હતા, તમે આવા હીરાના ધંધામાં કેમ આવીને બેસી ગયા છે? આ તો બીજાનો ધંધો હતો. એટલે એવી ઘણી બાબતો છે જે વૈચારિક રીતે સંમત થઈ શકાતી નથી. એવી બીજી પણ બાબતો છે, આચારિક બાબતો છે, કે જેમાં કેટલીક વાર પરંપરામાં ગાદી બનાવી દેવામાં આવે અને એક વ્યક્તિની મહત્તાથી ઉભું થયેલું જે ગાદી છે પછી એ વંશ પરંપરાની કાયમ માટે ગાદી થઈ જાય. એવી ભૂલો તો આપણા ત્યાં ઘણા પ્રાચીન કાળમાં લોકો લીલા લહેર કરે છે. કોઈ ગુણ ના હોય, કોઈ આવડત ના હોય, પણ મારો દીકરો છે કે બસ લીલા લહેર કરો. આ વાત સાથે હું સંમત નથી. ઉદયભાઈ વ્યાસ તેઓ પૂછે છે કે કર્મનું બંધન અને પુનર્જન્મ વિશે આપ શ્રીનો અભિપ્રાય શું છે? શાસ્ત્રોમાં પુનર્જન્મ ભર્યો પડ્યો છે. એટલે શાસ્ત્રોમાં તો મારે કઈ કહેવાનું, પણ વ્યક્તિગત મારો મત એવો છે કે પુનર્જન્મ નથી. હું પહેલા મચ્છર હતો, પછી ભૂંડ થયો, પછી કૂતરો થયો, પછી હાથી થયો, ફરતા 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 હું મનુષ્ય થયો. આ વાત હું વ્યક્તિગત રીતે કહું છું. હું વ્યક્તિગત રીતે એવું માનતો નથી. અને કર્મનો સિદ્ધાંત પણ 100% સાચો નથી. 100% સાચો નથી.
એવા કેટલાય કર્મો છે જેના ફળ નથી મળતા, પછી પરલોકમાં મળે કે બીજા જન્મમાં મળે એ વાત બરાબર નથી. કર્મના ફળ માણસને ત્યારે મળે કે જ્યારે સરકાર, પ્રજા બધું વ્યવસ્થિત હોય. ખૂન કરે માણસ છૂટી જાય, ખૂન ના કર્યું હોય માણસ ફાંસીએ ચડે. એવા કેટલાય કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ કે માણસ બિલકુલ હાજર જ નતો, પણ કોર્ટમાં કેસ સાબિત થઈ ગયો ને એને ફાંસી થઈ ગઈ, અને જે હાજર હતો એ લીલા લહેર કરે. આવા કેટલાય દાખલાઓ છે. તો એ રીતે કર્મનો સિદ્ધાંત છે. હા, એ વાત સાચી કે તમે સારી રીતે ખેતરને ખેડો કરો, આ કરો તો ફળ વધારે આવે, એ બરાબર છે. પણ એકે એક નાના મોટા કર્મોનું ફળ તમને મળવાનું જ છે એ વાત બરાબર નથી. હા, વ્યવસ્થા હોય તો મળે, વ્યવસ્થા ના હોય, કાચી વ્યવસ્થા હોય તો ના મળે. દિનુભાઈ પ્રાચીભાઈ માંડવિયા નો પ્રશ્ન છે. દિનુભાઈ તેઓ પૂછે છે આપને કે આપણે જુનાગઢમાં એક કેદી જેલમાંથી છૂટ્યો ત્યારે તેને ટ્રેક્ટર ભેટ આપીને ન્યાયના સંદર્ભે અદભુત પગલું લીધું હતું, પરંતુ ભારત માતા પરના બળાત્કારી બાબરના સ્મારકના સંદર્ભે આપનું મૌન મને સમજાતું નથી. બાબરનાથ કોણ છે મને ખબર નથી. એમાં કઈ બધી બાબતમાં આપણે બોલ કરીએ એવો કોઈ રાજનેતા નથી કે જેટલી ઘટનાઓ ઘટે એમાં દરેકમાં સ્ટેટમેન્ટ આપ્યા જ કરીએ એવી નથી. પણ કોઈ પણ બળાત્કારી હોય એનું કદી પણ સમર્થન થાય નહીં. પેલો જે જેલમાંથી છૂટેલો એને રોજીનો પ્રશ્ન હતો, પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, અને મને એમ લાગ્યું કે સમાજ માટે જેલમાં ગયેલો છે એટલે અમે એને ટ્રેક્ટર અપાવેલું. આજે એ માણસ બહુ સુખી છે અને બહુ સારી રીતે જીવન જીવે છે. બાકી તો કેટલી ઘટનાઓ ઘટે, દરેકમાં આપણને ખબર ના હોય ને આપણે એમાં ક્યાં સ્ટેટમેન્ટ આપ્યા કરવાના હતા. લાભુભાઈ લખાણીનો એક પ્રશ્ન છે. એમણે પૂછ્યું છે સ્વામીજી કે ભગવાનને કોઈ જોયા હશે ખરા? આપનું શું માનવું છે? હા, આ બહુ સરસ મુદ્દાનો પ્રશ્ન છે. અને શ્રી અરવિંદે આ લખ્યું છે કે જો વસ્તુ હોય તો કોઈને કોઈ રીતે એનો સાક્ષાત્કાર થાય જ. હવે એ સાક્ષાત્કાર આંખોથી થાય કે બીજી રીતે થાય એ અલગ વસ્તુ છે. અને મેં મારા પુસ્તકમાં લખ્યું છે, મારા અનુભવોની અંદર, કે મેં કોઈ દિવસ ભગવાનના દર્શન નથી કર્યા, મેં કોઈ સાક્ષાત્કાર નથી કર્યો, પણ ભગવાનની કૃપાનો અનુભવ મેં ઘણી વાર કર્યો છે. આ એની કૃપાનો અનુભવ કરવો એ પણ એના એક દર્શન જ છે. તમે સમજો કે ભાઈ આ એની કૃપા, આ હું અસ્તિત્વ જ એની કૃપાથી છું, તો એ પણ એના દર્શનનો એક પ્રકાર છે. હા, જે લોકો સગુણ સાકાર રૂપ માને છે, માનો કે મીરાબાઈ છે, એને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એના મસ્તિષ્કની અંદર કૃષ્ણ 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 થઈ રહ્યું છે, તો કોઈ વાર એને જાગ્રતમાં, સ્વપ્નમાં કે અર્ધ સ્વપ્નમાં કૃષ્ણની ઝાંખી થાય. આવા કેટલાય કિસ્સાઓ છે. અને એ માત્ર મસ્તિષ્કની વિકૃતિ છે એવું ના કહી શકાય. એવા ઘણા ક્રિશ્ચિયનો છે, એને જીસસનું દર્શન થાય, જીસસની અનુભૂતિ થાય, પણ શરત એટલી છે કે તમારો ઈશ્વર દર્શનીય હોવો જોઈએ. જો એને એ દર્શનીય નથી, હાથ પગ નથી, તો પછી એના દર્શન ના થાય, તો માત્ર અનુભૂતિ થાય કે એ છે. એક પ્રશ્ન મંજુલાબેન દૂધવાલાનો છે. મંજુલાબેન તેઓ પૂછ્યું છે સ્વામીજી કે પ્રતિદિન 3 કરોડ રૂપિયાનું ખાંડવાળું રંગીન પાણી પીવડાવીને અઢળક પૈસા પરદેશ ધસી જવામાં આવે છે. પ્રજાના આરોગ્યને નુકસાન થાય છે. ગુટખા ખાઈને કેન્સરથી દરરોજ આશરે 100 માણસો મૃત્યુ પામે છે. તો આપણી સરકાર આ બધું અટકાવતી કેમ નથી? આ રીતેની સમીક્ષા કરવાની નથી. બરાબર, જરા મારા વિચારો સાથે તમે સંમત નહીં થો. મારું એમ કેવું છે કે જે કોકા કોલા કે પેપ્સી ભારતમાં વેચાય છે એની તુલનામાં અમેરિકા અને બીજા દેશોમાં તો સેંકડો ગણું વધારે વેચાય છે, સેંકડો ગણું. છતાં ત્યાં કોઈ માણસ મરતું નથી, ભારતમાં જ મરે છે. બીજું, એને રોકવા માટેનો સાચો અને સારો ઉપાય એ છે કે તમે એના કરતા સસ્તું પીણું બનાવો, સારું પીણું. એ 10 રૂપિયા વેચાય, તમે 2 રૂપિયા વેચો. ખાલી ખાંડનું પાણી જ કરવું છે તો 2 રૂપિયામાં બજારમાં મૂકો. આપણે આ નકારાત્મક દ્રષ્ટિ છે. અને એ બધા જો પૈસા અમેરિકા કે દેશમાં લઈ જતા હોય તો આપણી બધી કંપનીઓ આફ્રિકામાં બીજા દેશોમાં છે, એ લોકો આવું વિચારતા થાય કે ભારતવાળા બધા પૈસા લઈ જાય છે. આપણા માણસો પણ અરબસ્તાનમાં કે અમેરિકામાં જે જોબ કરતા હોય કે ધંધો કરતા હોય એ કરોડો ડોલર ભારતમાં મોકલે છે. તો જો આ રીતે એ બધા વિચારતા થાય તો તમને કેટલો મોટો ફટકો પડી શકે. આ ચિંતન બરાબર નથી. તમે એની તુલનામાં સારું પીણું બજારમાં મૂકો, અને સારું પીણું મૂકો એટલે આપોઆપ બંધ થઈ જવાનું, ઓછું થઈ જવાનું છે. આજે
ગ્લોબલ થઈ ગયું, આખું વિશ્વ વ્યાપક થઈ ગયું છે. અને જો જે દિવસે તમારો એક્સપોર્ટ બંધ કરી દેવામાં આવશે તો દેશની દશા શું થશે? તમારે ઇમ્પોર્ટ કરવો છે તો એક્સપોર્ટ પણ તમારો થાય છે. નહીં ચીન કેટલા વર્ષો સુધી ના એક્સપોર્ટ કર્યું ના ઇમ્પોર્ટ કર્યું. ચીન તો ભાગીને ભૂક્કો થઈ ગયો. છેલ્લા 10 વર્ષમાં શાઓપિંગ કોઈ આવ્યો અને એને આખી નીતિ બદલી. આજે ચાઇના જુઓ તો મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના. આજે ચાઇના સમૃદ્ધ, રશિયા તૂટી ગયું અને ચાઇના સમૃદ્ધ થયું. એટલે આ વસ્તુ ના ચાલી શકે. આ ગુટકાઓ પર પ્રતિબંધ મૂકવો જેવું માનું છું. ગુટકા અલગ વસ્તુ છે, પેલા સોફ્ટ ડ્રિંક અલગ વસ્તુ છે. ગુટકા ઉપર તો જો દારૂબંધી હોય તો પછી ગુટકા બંધી તો હોય જ. શ્રી આઈ દેસાઈ એમણે પૂછ્યું છે કે આ દેશનો મોટામાં મોટો પ્રશ્ન નૈતિક મૂલ્યોની કટોકટી છે. આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? મારા ઉત્તર સાથે તમે કદાચ સંમત નહીં થો. નૈતિકતા મોટા ભાગે જીનેટિકલી છે. જીનેટિકલી છે. અંગ્રેજો હતા ત્યારે આ દેશમાં 30 થી 40% લોકો નૈતિકતાનું પાલન કરતા હતા. દિલ્હીના ઠગ ને કાનપુર 10 રૂપિયામાં રેડિયો ને એ બધા હતા, આજે પણ છે. એમના ગયા પછી આ રેશિયો આનો થવા લાગ્યો. અત્યારે પણ 10 થી 15% બિલકુલ નૈતિક, સાચા નૈતિક છે. એવા કેટલાય વેપારીઓ છે, કેટલાય ઓફિસરો છે, બીજા કેટલાક માણસો પણ 10 થી 15. પેલો રેશિયો 80 થી 85% થયો. એનું કારણ છે અંગ્રેજોની નૈતિકતામાંથી નૈતિકતા પ્રજામાં આવતી. હું તમને હમણાં 2 દિવસ પહેલાનો જ દાખલો આપું. મારે ત્યાં એક જયંતિભાઈ પટેલ આવે છે, રોજ આવે છે. એમણે મને એક કવર બતાવ્યું. મને કે જુઓ આ કવર જોઈ લો, આમાંથી આપણે બોધપાઠ લેવા જેવો છે. એનું શું છે કે મારા કોઈ સગાએ મને એક ટપાલ લખેલી અને લંડનમાં પોસ્ટમેનની ભૂલથી એ ટપાલનું કવર ફાટી ગયું. એટલે ટપાલની ઓફિસ વાળાએ એના પોતાના કવરમાં આ ટપાલ મૂકી, મારું એડ્રેસ હતું એવું પાછું ફરી કર્યું અને અંદર એક કાગળ મૂક્યો અને કહ્યું કે આ તમારું કવર ફાટી ગયું, એની અમે માફી માંગીએ છીએ. અને તમારા કવરમાં જો કોઈ મહત્વની વસ્તુ હોય અને ખોવાઈ ગઈ હોય તો એ અમને જાણ કરો, તો અમે પ્રયત્ન કરીને એને શોધવાનો પ્રયત્ન કરશું. ફરી બીજી વાર માફી માંગી છે. હવે આપણી પોસ્ટ ઓફિસ આવું કોઈ કરે ખરું? મને કે આ જુઓ તમે, આપણી પોસ્ટ ઓફિસ વાળા ઘણી વાર તો ટપાલો વેચવી ના પડે એટલે કોથળાના કોથળા ફેંકી દે છે. દિવાળીના દિવસોમાં જો તમે પોણી ના આપી હોય તો તમારા મહત્વના બિલો, મહત્વના કેટલા કાગળિયા એ બધા જ ગાયબ કરી નાખે. આ બંનેનો રેશિયાનો અંતર છે. એક ગુરખાને જ લોકો કેમ રાખે છે? દરવાજા માટે નેપાળના ગુરખાને જ કેમ રાખે છે? એની કોઈ જેનેટિકલી વફાદારી છે. એ સમય ઉપર તમારા માટે જાન આપી શકે. એની વાત જવા દો, અલ્સેશિયન કૂતરો જ કેમ રાખો છો? ડોબરમેન જ કેમ રાખો છો? તારે ત્યાં દેશી કૂતરો હો, મેં કહ્યું ઢગલા બંધ લઈ જાઉં ને, મફત આપો તોય ના લેવાય. એટલે દુનિયાની કેટલીક પ્રજાઓ એવી છે જેની અંદર કેટલાક વિશેષ ગુણો છે અને કેટલીક પ્રજાઓ એવી છે કે જેમાં વિશેષ ગુણો એવા બધા નથી. આપણે સ્વીકાર કરવો જોઈએ. અને સાથે સાથે આ જે પ્રજાઓ છે એના ઉપરનું જે આધિપત્ય ચલાવનાર જે સરકાર છે એ સરકારના પણ ગુણો એમાં ઉતરતા હોય છે. આ બે વસ્તુઓ ભેગી થાય તો નૈતિકતા વધી જાય. આપણા માણસો ત્યાં જઈને ડાયા થઈ જાય છે, અહીંયા આવીને ગાડા થઈ જાય છે. ત્યાં જાય એટલે કોઈ જગ્યાએ કાગળનો ટુકડો ના નાખે અને અહીંયા બધું નાખતા થઈ જાય છે. એટલે આ બે વસ્તુઓ મહત્વનો ભાગ ભજવે છે. શ્રી પ્રવીણભાઈ ઉપાધ્યાયનો પ્રશ્ન છે સ્વામીજી. પ્રવીણભાઈ તેઓ પૂછે છે કે કર્મયોગી યોજના સરકાર દ્વારા આચાર્યો, શિક્ષકો, ક્લાર્કો, પટાવાળા અને સંચાલકોને તાલીમ આપવામાં આવી. આપને લાગે છે કે હવે શિક્ષણનું ફ્લેવર બદલાશે? પ્રયત્ન કરવા જોઈએ. આ કર્મયોગી જે યોજના કે સપ્તાહ કે જે મનાવી રહ્યું છે સારું મનાવાય છે. કોઈ રીતે કઈ કરતા સરકારી કર્મચારીઓને, અને આ સૌથી વધારે મહત્વનું ક્ષેત્ર ઉપર લોકો એ કઈ કરી શકવાના નથી. એ તો કાયદા બનાવવાના છે. આ જ લોકો ધક્કા ખવડાવે છે. અને હું મારી જ વાત કરું, મારી એક ફાઇલ છે 8 વર્ષથી ચાલે છે. 8 વર્ષથી. અને ઠેઠ પહોંચીને વળી પાછું આવે. ઠેઠ પહોંચીને પાછું મને કે મહારાજ રહેવા દો ને, ચપટી વગાડતા હું તમારું કામ કરી આપું. મેં કોઈ ચપટી વગાડતા નથી કરવું. જયારે થવું હશે ત્યારે થશે. આ જન્મે નહીં તો બીજા જન્મે. આપણે તો પુનર્જન્મવાદી છીએ ને, પણ મારે આવું ચપટી વગાડતા નથી કરવું. પણ બધા તો આવી રીતે દરેકને ચપટી વગાડતા કામ કરવું જ છે. એટલે આ કર્મયોગીની જે સપ્તાહ કે જે કઈ આંદોલન છે એને હું સારું માનું છું. અને કદાચ કર્મચારીઓ પોતાના વલણમાં થોડુંક
પરિવર્તન કરશે, અને એ કરશે તો ભારતની છબી વધારે ઉજ્જવળ થશે ને લોકોનું કામ બહુ જલ્દીથી પડશે. હસમુખભાઈ ઠાકોરભાઈનો પ્રશ્ન છે. તેઓ પૂછે છે સ્વામીજી કે વેદ, ઉપનિષદ વગેરે ધર્મગ્રંથોમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી, તો સાચો શબ્દ કયો છે? હા, એ વાત સાચી છે. પ્રાચીન કાળમાં હિન્દુ શબ્દનો ઉપયોગ નહોતો થતો, આર્ય શબ્દનો ઉપયોગ થતો હતો. પણ પછી હિન્દુ શબ્દનો પ્રયોગ શરૂ થયો. હું એને સારું માનું છું, ખરાબ નથી માનતો. કારણ કે સિંધુ નદી છે, એ સિંધુને ઈરાનીઓ હિન્દુ કહેતા, એ સને હ કહે છે. આજે પણ તમારે સુરતી લોકો જો ઉલટી બોલે છે. ઘણી વાર તો એવું બોલે કે સ્વામી હત્યાનંદ આવ્યા છે, હવે હોય સત્યાનંદ, પણ સનો હ કરી નાખે, એને ખબર ના હોય. એટલે એ જે સનો હ છે ઈરાનીઓનો, પારસીઓનો છે, એટલે એ સનો હ કરતા એ સિંધુને હિન્દુ કહેતા. અને સિંધુ છે એ ભાગના નામ જ હતું હિન્દુસ્તાન અથવા હિન્દ. એ હિન્દને ગ્રીકો આવ્યા, એને ઇન્ડ બનાવ્યું. ગ્રીકો એના પછી આવ્યા, એ લોકોએ ઇન્ડ બનાવ્યું, એના ઉપરથી ઇન્ડિયા બન્યું, એને ઇન્ડુ બન્યું. એટલે આ શબ્દ પછી ધીરે ધીરે આખા ભારત ઉપર પ્રચલિત થઈ ગયો. એક જ ઉદાહરણ તમને આપું કે સૌથી પહેલો જે સ્ટવ નીકળ્યો એ પ્રાઇમસ કંપનીએ બનાવેલો, સ્વીડનની. એટલે હવે આજે તમે કોઈ પણ સ્ટવ હોય ને એને બધા પ્રાઇમસ જ કે. તમારા ઘરમાં પ્રાઇમસ છે, તમારા ઘરમાં પ્રાઇમસ છે. ડાલડાની પણ એવી જ વાત છે. વેજીટેબલ પહેલા ડાલડાએ બનાવ્યું, એટલે હવે તમે ચોખ્ખું ખાવ છો ડાલડા છે, એટલે ડાલડા શબ્દ વ્યાપક થઈ ગયો. એમ હિન્દુ શબ્દ પણ વ્યાપક. અને એક રીતે હું માનું છું કે એ વધારે બોધક છે. વધારે બોધક એટલા માટે છે કે આર્ય શબ્દ માત્ર આર્યો માટે હતો, દ્રવિડો માટે નહીં. કોલ, કિરાત, શાહ, કોણ, સિથિયન એવી બધી ઘણી જાતિઓ ભારતમાં છે, એમના માટે નતો. એ માત્ર આર્યો માટે હતો. જયારે હિન્દુ શબ્દ છે એ આર્ય, અનાર્ય, દ્રાવિડ, કોલ, કિરાત, શાહ, કોણ બધી પ્રજા માટે છે, એક આખી બધી પ્રજા માટે. એટલે હિન્દુ શબ્દ ઉત્તરવર્તી કાળમાં આવ્યો અને વ્યાપક થયો, એ બરાબર જ છે. એક પ્રશ્ન શ્રી ચુનીભાઈ ગજેરાનો છે. સ્વામીજી એમણે પૂછ્યું છે કે હિન્દુ ધર્મમાં 15 થી 16 વર્ષનો છોકરો જો મૃત્યુ પામે તો લીલ પરણાવવાની વિધિ છે. લીલ ન પરણાવવાથી આત્માનું કલ્યાણ ન થાય, એવું ખરું? ના, એ આ બધી કલ્પનાઓ છે, તરંગો છે, અને મોટા ભાગે પુરોહિતો એ ઉભી કરી દીધેલી છે. એમની કોઈને કોઈ રીતે આજે મૂળમાં આ ધર્મ વૈદિક ધર્મમાંથી પૌરાણિક થયો. અને પૌરાણિક ધર્મનું મૂળ છે કે તમને નડતર મૂકે તો મને વળતર મળે. જેટલું નડતર વધારે એટલું વળતર વધારે. હવે તમને નડતર જ મૂકવામાં ના આવે તો વળતર કઈ મળવાનું જ નથી. એટલે બને એટલું તમને નડાવવાનું. તમને રાહુ નડે છે, તમને શનિ નડે છે, તમને પૂર્વજ નડે છે, તમને પનોતી ન બેઠી છે, જેટલું નડાવો બસ એટલું જ તમને વળતર વધારે ને વધારે મળે. એટલે સાચો ધર્મ એ છે કે માણસને પોતાના અજ્ઞાન સિવાય કશું નડતું નથી. કોઈ અજ્ઞાન સિવાય કશું નડતું નથી. જો તમે અજ્ઞાનમાંથી છુટકારો મેળવી શકો અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકો તો આવી કોઈ નડતરની બાબત નથી. રાજેશ શાહનો એક પ્રશ્ન છે, રાજેશભાઈનો, કે આપણે જીવનમાં કોઈને પણ પોતાના ગુરુ બનાવવા જ જોઈએ, એવું ખરું? ના, એ જરૂરી નથી. હું કઉ છું કે આ ગુરુવાદ બંધ થવો જોઈએ. મારું એક આંદોલન છે કે હિન્દુ પ્રજામાં ઘણા વાદો છે, એમાંનો એક બહુ અનિષ્ટ કરનારો ગુરુવાદ છે. ખરેખર જ્ઞાન માટે ગુરુ છે, અને જ્ઞાન માટે જો ગુરુ હોય તો સૌથી મોટામાં મોટો ગુરુ માતા છે, પિતા છે, અને સ્કૂલની અંદર એકડો બગડો ઘૂંટાવનારો શિક્ષક છે કે પ્રોફેસર છે, એ આપણા ગુરુ છે. પછી જેણે તમને જે કઈ જીવનમાં કળા, વિદ્યા, જ્ઞાન વગેરે શીખવાડ્યું હોય એ આપણા ગુરુ છે. એ બે અર્થમાં બરાબર છે. પણ તમે ગુરુ નહીં કરાવો તો તમારું મંત્ર જપેલું કામ નહીં આવે, તમારું ફૂલ ચડાવેલું કામ નહીં આવે, તમે ભગવાનના નજીક નહીં જઈ શકો. માટે ગુરુ કરાવો એ ગુરુ પ્રથા સાથે હું બિલકુલ સંમત નથી. એ ગુરુ પ્રથાથી છુટકારો મેળવવો જોઈએ. કોઈએ એવા કોઈને ગુરુ ઉલટાના ગુરુ લોકો ઘાંચીની ઘાણીમાં એકને એક જગ્યાએ ફેરવે રાખે છે. એ તમારું અજ્ઞાન જ એમની આવક છે. એ જેટલું તમે વધારે અજ્ઞાન, અને નવાઈ એ છે કે મોટા ભાગની ગુરુ પ્રથા ઈશ્વરની જગ્યાએ ગુરુને ગોઠવી દે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, તમે ગુરુને જ અર્પણ થઈ જાઓ. હમણાં જ મારે
એક ભાઈએ મને વાત કરી કે હું એક આશ્રમમાં રહેલો, ત્યાં જે મોટા ગુરુ સ્નાન કરે એમનું નાહેલું બધું પાણી બાલટીમાં ભરી લેવાનું અને એ પાણી ભક્તોને પીવાનું, બાલટી લઈને એમાં શીશીઓમાં ભરી ભરીને લઈ જવાનું. અને મેં કહી રાખેલું કે જયારે પણ કોઈ મહત્વનું કાર્ય કરવા જાઓ તો આ 2 ટીપા પાણી પી લેજો, તમારું કાર્ય થઈ જશે. આ બધી પૂર્ણ જે ગુરુ પ્રથા છે એ બિલકુલ બરાબર નથી ને એમાંથી છૂટવું જોઈએ. કોઈ આવી ગુરુ પ્રથાની જરૂર નથી.